Sala
આદ્યો જગ્યાઓમાં રહેલા વાસ્તુ ભગવાનને નમસ્કાર કરો. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ ભગવાન બ્રહ્માજી અને સાવિત્રીને નમસ્કાર કરો. સજી પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞના પ્રધાન દેવ ભગવાન રાધા કૃષ્ણ ભગવાન ગણપતિ બાપા અને આજે આ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રથમ દિવસ આપની સ્તુતિ દ્વારા આ પૂજાનો અમે આરંભ કરીએ. અમારી બધી પૂજા નિર્વિઘ્ને પૂર્ણ બને એવો ભાવ કરી 12 વખત ઓમ શ્રી ગણેશાય જગન્નકઃ વિદ્યારંભે વિવાહે ચ સશિવાર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વદनं યોગિનો યં સુરાસુરૈઃ સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતये નમઃ. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતીં પ્રણમ્યાદૌ. સરસ્વતીથી આરંભ કરેલા અમારા જીવનના બધા કર્મ હે ગણપતિ બાપા નિર્વિઘ્ને પૂર્ણ કરજો. ભગવાનની બહેનોએ મહાપુરુષનું માન રાખી દેવાનો. બહેનોએ દેહી તિલક કરણે ધનરાશિ સ્થિતે ચંદ્રે સિંહ રાશિ સ્થિતે સૂર્યે મિથુન રાશિ સ્થિતે દેવગુરો ગોત્રોત્પન્નો સપત્નીકો. જેવી અમારા બધાની ઈચ્છા અને કામનાઓ છે એ બધી ઈચ્છા મનોકામનાઓ આ પૂજાઓ છે. આ પૂજાઓ દ્વારા આપણા ઘર પરિવારમાં વિરાજમાન થાય. જે ભાગ્યમાં છે લક્ષ્મી તો મળે પણ ભાગ્યમાં નથી એવા પણ શુભ અને પવિત્ર લક્ષ્મી આ યજ્ઞ પૂજાઓ દ્વારા દરેક વિજય લાભાદિ પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ સૂર્યાદિ નવગ્રહ કૃપા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ ઇન્દ્રાદિ દોષ દિક્પાલ કૃપા પ્રસન્નતા સંકલ્પમસ્તુ. પાણીની ચમચી ભરી રાખો. જલમાદાય બંને જણાએ ચમચી ભરવાની મંત્રાંતો. ગણેશ પૂજન પુણ્યા વાચના માતૃકા શુદ્ધારા પૂજન આયુષ્ય મંત્રિયો. ડાબા હાથમાં સરસો નીચેની થાળીમાં છે લઈ લો. ઉપર જમણો હાથ રાખી રાખો. ભગવાન મહાદેવનું સ્મરણ કરો. પૂજાની અંદર ઘરની જગ્યાઓમાં કોઈ અસુરી તત્વ હોય દૂર બને, દેવ તત્વ વધારે એવો હૃદયમાં ભાવ કરી મંત્ર વણાય ત્યાં સુધી ઓમ નમઃ શિવાય એ મંત્રનો બધા જપ કરો. હરિ ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં. જમીનમાં પુરુષે કરવાની, દેવોએ તત્વ તાળી પાડવાની. ગીતાને દક્ષિણ માટે હાથ જોડો. ભૈરવનું સ્મરણ કરી નમસ્કાર કરો. તીક્ષ્ણ
ઓમ ગુરવે ગુરુદેવાય નમઃ. ભગવેદં પૂજયામિ. હવે દક્ષિણ દિશામાં અમે બેઠા છીએ બાજુ દક્ષિણે ગુરુદેવાય નમઃ. જલસ્મિન સન્નિધિં ગુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે સૃષ્ટાનિ તે રવે. તેન સત્વેન મે દેવા. પવિત્ર પ્રકાશને કિરણોથી આ કળશમાં ગંગા યમુના સરસ વિશાલાક્ષી મંજુળા નેત્રવતી નર્મદાજી જેવા બધા તીર્થો આ પ્રતિષ્ઠા યજ્ઞમાં બધાને સેવનલાની સેવાની આભાયા. તમે બધા બે હાથ જોડી રાખો. હે નવામ અમૃતે દેવ્યા કવચેન અવગુંઠ્યા ચક્રયા સંરક્ષ્યા. હવે યજમાન પુરુષોએ કળશ ઉપર જમણો હાથ મૂકવાનો. ઓમ વક્રનાય નમઃ. વક્રનાય નમઃ. વક્રનાય નમઃ. વક્રનાય નમઃ. વક્રનાય. નમઃ. હવે હાથ ધરી લેવાનો. એ કળશમાંથી પાણીની ચમચી ભરો. તમારા બે પૂજાના વાટકા છે એમાં થોડું થોડું પાણી પધરાવો. પછી પાછી ચમચી ભરો. જે પૂજા કરવાની પાણીની ડોલમાં એ પાણી છાંટો, જેનાથી આપણે બધા પવિત્ર બનીએ. દેવ બતાવે એ પ્રમાણે પાણી છાંટવાનું. હરિ ઓમ નમઃ અનંતમામહો જસક્ષયાય જીવઃ આપો જગયથાચનાઃ. પવિત્રીકરણ યદુરવં દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં નોપજાયતે. સૂર્યનારાયણાય નમસ્કાર. સમર્પયામિ. હાથ જોડી દીવાઓ ચાલુ છે એટલે નમસ્કાર કરો. ભોદીપદેવ રૂપસ્વં કર્મ સાક્ષી અભિજ્ઞો. યાવન્તયમા સદા ભૂદેવોને હાથ જોડી પગે લાગો. નમો બ્રહ્મણ્ય દેવાય ગોબ્રાહ્મણહિતાય ચ. જગદ્ગુરાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. બ્રહ્મણે નમસ્કાર. સમર્પયામિ. અંતિકે પાદિકે નમાનયતિ વસ્ત્રનઃ. સહસ્રશ્વાકાઃ સુભદ્રિરંકં પીલવાસિનીમ્. ભગવતી ગણદેવ્યે નમઃ. ગણેશ ભગવાનવાળી થાળીમાં લગાવી દો. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. ધ્યાન જોડો. તમારા કુળદેવીનું સ્મરણ કરો. પ્રાર્થના કરો. હે માતે મીઠા મારના તે બંધાવ્યા સુનાગે માપારના તે. મુદ્દો હાથ માથે લીધા મારનાતે બંધાવ્યા. લીલી રાત જે દાદે કેવો શિવાળી નમો મંગલાદૂત પુણ્ય શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હૈયંગદીനം પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં શુભકરં શ્રી વિઠ્ઠલે સમૃદ્ધા શ્રીમયારજની સગણેશ્વરાણામ. પ્રવૃજામરેન્દ્ર કલશો ભગતસ્ય પાના પાદન્નમાનિ સતતં પિતૃમૂર્તિ હેતો. સસ્તપિતૃદેવતાભ્યો નમઃ નમસ્કાર. સમર્પયામિ. ટકોરીનું સ્મરણ કરી પગે લાગો. આખી ચંદનમાં ગોળી જમણી ઉપર બનાવો. હરિ બ્રહ્મા સકલો પ્રજારાજન પુષ્પાણિ સમર્પયામિ. પાણીની ચમચી ભરી નાખો. જલમાદાય યજ્ઞો પવિત્રસ્ય પરમેષ્ટિ ઋષિઃ ત્રિષ્ટુ છંદઃ લિંગોક્તાદિગણાઃ નૂતનયજ્ઞો પવિત્રધારણે વિનિયોગાઃ. ભગવાન વાળી થાળીમાં એ પાણી પધરાવી દો. ચમચી વાટકામાં રાખી દો. બે જગ્યાએ ભૂદેવો ઊભા થઈ જાઓ. પુરુષોના ગળામાં જે છેડાછેડીનું વસ્ત્ર છે એ ઘોડામાં લગાવી દો. આયુષ્ય
इति भारम वस्त्र में सरस्वती पासे मुखेला किया एकावत दिन पर्यंतं ब्रह्मत्वं ब्रह्मा विष्णु रुद्रसयः ऋग्वेदो सामान्य छन्दांसि ब्राह्मण शक्ति देवता नाम बीजं ह्रीं शक्तिः क्रोम कीलकं मूर्तिनां चल प्राण प्रतिष्ठापने विनियोगः द्रव्यो पुरुषोए जमो हाथ भगवानની મૂર્તિની ઉપર લગાવવાનો ડાબો હાથ બનાવી દેવાનો મૂર્તિને જમણો હાથ ઉપર ડાબો હાથ ડાબી સાઈડ હૃદય લગાવવાનો બેનો ત્યાં હાથ લગાવી રાખવાનો વિશાલભાઈ દેવ તત્વ બધાને જે ભગવાનની મૂર્તિ છે એ બધા દેવતાઓ આપણી આ પૂજામાં વધારે એવો હૃદયમાં ભાવ કરવાનો ઓમ અભ્ય પ્રાણ પ્રતિષ્ઠંતુ અભ્ય પ્રાણ સ્થિરંતુ ચ આસામે મતપરચો અપગણપતિ ધ્યાનં ઓમ ગણાનાં મહાગણપતયે નમઃ ગણપતિ બાપાની મૂર્તિ પધરાવો ધ્યાનાથ્યાવાહના જગન્નાથ પુષ્પા સમર્પયામિ પુષ્પની પાંક્તિ રાખો અને હવે ભગવાનને આસન આપો આસનમ મહાગણપતયે નમઃ ભગવાનની મૂર્તિની ઉપર પધરાવો વાદ્યમ સમર્પયામિ પછી પાણીની ચમચ ભગવાનની મૂર્તિની ઉપર પધરાવો હસ્તકલા અને અર્ઘ્ય સમર્પયામિ એ પાકડી આંગળીથી ગણપતિ બાપાની ઉપર પધરાવી દેવાની પાછી ચમચી ભરો ભગવાનને આચમન કરાવો ઓમ નમો ધીરાજય ધીરાજો અધિપુરુષા સજાતો અજ્ઞાચ્યમા પશ્ચાત ભૂમિમખો પુરાઃ મહાગણપતયે નમઃ ભગવાનની મૂર્તિ પધરાવો આચમનીય સમર્પયામિ પાછી ચમચી ભરો અર્ઘ્ય સ્નાન સમર્પયામિ પાછી એક પાણીની ચમચી ભરી પધરાવો આચમનીય સમર્પયામિ હવે યજમાન પુરુષોએ ચમચીથી પંચામૃતને હરાવો જામે સગતિશ્ચામે સાતીતિશ્ચામે પ્રયતિશ્ચામે પ્રયતિશ્ચામે જય ગ્રહણચામૌદ વિધિયંચામે જન્મે ગામપંતાંબા મહાગણપતયે નમઃ પંચામૃત સ્નાન સમર્પયામિ એનો એક પાણીની ચમચી ભરી બે વખત ગણપતિ બાપા પધરાવવાની પંચામૃતાંતે શુદ્ધોદક સ્નાન સમર્પયામિ આચમનીય સમર્પયામિ પુષ્પ ચોખા જમણામાં રાખો કુરબાન ત્યાં લગાવો મસ્તકે લગાવો હૃદય લગાવો સૂંઘી નીચે મૂકી દો સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ગણપતિ નમો નમઃ
અભિષેક સ્નાન સમર્પયામિ હવે ચોખ્ખા પાણીથી ભગવાનને નવડાવવાના અને બીજા ચોખ્ખી થાળી તમારી બાજુમાં એક્સ્ટ્રા આપેલી છે વ્યવસ્થિત નવડાવી આવો બધા જોડે સ્નાન કરવા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો સમર્પયામિ
અગરબત્તી આપી દો વચ્ચે બે થાળીમાં આરતી કરી દેજો ઓ ગણેશ દેવ આવો મારા મંડળાને આવો આવો ગણેશ દેવ આવો મારા મંડળાને આવી હરિભાવો પછી તમે આરતી લઈ લો અને પછી અગરબત્તી યજ્ઞ કુંડમાં રાખી દો
બસ આ બાજુ ફ્રન્ટ થઈ જાય આ બાજુ રેડી ચાલો આ સાઈડ દિલથી નજીક આવો તો આ બાજુ રેડી ઓકે બાજુમાં આવે બેન બાજુમાં આવી જાય નજીક આવો આ બાજુ બસ ચલો રેડી આ બાજુ સામે જુઓ બસ સૈયા ગરમ નંદુ આ ગરમ તમે મિલન આ બાજુ નંદુ શ્રીવું આ ગરમ બસ રેડી ચાલો આ સાઈડ ઉભા રહ્યો બેન તમે આગળ આવો બસ રેડી આ ગણપતિની પાછળ જવા દો અહીંયા કાંતિભાઈ આ બાજુ જો હવે ચોખાના દાણાની અંદર રાખો સ્યોના પૃથ્વીનો ભવા વૃક્ષના દીપેલા સુખે ચોખા બનાવી લો હવે તમારી બાજુમાં સિક્કો થાળીમાં રાખેલો છે સિક્કો હાથમાં પકડી રાખો હિરણ્યાગર્ભઃ સમાવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પ્રતિરેવ આસીતા સદાધાર પ્રતિવિદ્યામતે માં તસ્मै દેવાય વિકાંતિ દેવાય તન્ધીરા સહ કવય ઉન્નયન્તિ સ્વાદ્યો મનસા દેવયંતઃ હવે નાળિયેર તમારી બાજુમાં છે એને સીધું ઊભું પકડી રાખો કેવી રીતે સૌનું પકડવું એ ભુજંગની સલાહ લેવાની ઓ પૂર્ણા દીપારા પતસો પૂર્ણા પુનરા પત પશ્નૈવ વિક્રીણા વાહી ગામોર જગ્ગુષાતક્રતો છેલ્લે નાળિયેર કર્યું ને આપણે નાળિયેર ઉપર પધરાવો સુપ્રતિષ્ઠિતા હાથ જોડી ત્યાં સ્થાપનો તમારી સામે કરેલા છે એમાં જેટલા કળશ મૂકેલા છે એને પગે લાગો એ છે સુવર છે સુવર્ણાય વરસ્વતયસ્તિતો વરદો ભાવા વરુણાય નમસ્કાર સમર્પયામિ કળશને બધાય જમણો હાથ પકડી રાખો એ કળશની અંદર બધા દેવતાઓ વિરાજમાન થાય એવો હૃદયમાં ભાવ કરવાનો પૂછો તુષાદરા સર્વે સંતતિ પાવ સુંદરા ગુરુદેવો થય જુરવેદઃ સામવેદો યથર્વણઃ હાથ જોડી કળશના દેવતાઓની પ્રાર્થના કરો પાસપાની નમસ્તુભ્યં પદ્મી જીવનાય પુણ્યાહવચનં યાવત ડાબો પગ ઊભો રાખવાનો ભૂદેવ તમારી સામે બેસે ને એ પુરુષોએ
હરિ ઓમ બેનો જપો હાથ લગાડી નાખો હરિ અંબા દેના પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ નિર્ગમાગ્રસ્ય પુણ્યાહમ નિર્ગમાગ્રસ્ય ભવંતો અસ્તુ દેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુઃ દેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ નિર્ગમાગ્રસ્ય ભવંતો સ્તવ લગાવી લો વારદ્રયમ યદ્વા બેનોને આપો બેનો તમે પણ મસ્તક ઉપર લગાવો હરસમ ભોગોમાં ધાન્ય રાસો સંસ્થાપ્ય બાજુ ઉપર થાળી છે ને નીચે એક કળશ રાખો દુર્લભવંતો ઐશ્વર્યમસ્તુ હવે પાણીની ચમચી વાળી બજાવો ભરાની માંતો બહુફળમસ્તુ ભવંતો બ્રહ્મ ફલાનિપાતો બહુફલમસ્તુ દ્રવ્યો પાછી ચમચી વાળી બજાવો દક્ષિણામાં બહુધનમસ્તુ ભવંતો બ્રહ્મ દક્ષિણાહપાતો બહુધનમસ્તુ પાછી ચમચી વાળી બજાવો વિઘ્નમસ્તુ અસ્તુ આયુષ્યમસ્તુ આરોગ્યમ અસ્તુ શિવમ કર્મ અસ્તુ કર્મસમૃદ્ધિરસ્તુ સમૃદ્ધિરસ્તુ 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 સંપદસ્તુ વિરસનમસ્તુ થાળી તમારી બાજુમાં છે એમાં પાણી પધરાવવાનું વાટકામાં પાણી ના હોય તો ભરી લેવાનું પ્રમાણે પ્રિયંતામ શબ્દ આવે એટલે જળ પધરાવજો તો તિથિકરણ મુહૂર્ત ચંદ્ર ગ્રહ દેવતા પ્રિયંતા પધરાવો તિથિકરણે સમૂર્તે સરચંદ્રે સર્વબ્રહ્મા સર્વવેદાઃ પ્રિયંતા વિષ્ણુ મુરુગા સર્વદેવાઃ પ્રિયંતા બ્રહ્માસ્ત બ્રાહ્મણાસ્ત પ્રિયંતા શ્રી સરસ્વત્યો પ્રિયેતા શ્રદ્ધા મે દેવી પ્રિયેતા ભગવતી કાત્યાયની પ્રિયતા તમારા કુળદેવીનું નામ લઈ પધરાવો સર્વાહા કુળદેવતા પ્રિયંતા સર્વાહા ગ્રામ દેવતા પ્રિયંતા ભતાશ્ચ પરિપંચિનઃ પધરાવો ભતાશ્ચ વિઘ્ના વિઘ્નહર્તારઃ પધરાવો સામ્ય પધરાવો હવે થાળીની અંદર સંતુ શબ્દ સંભળાય એટલે જળ છોડવાનું પધરાવો ચમચી ભરીને સેવા અહોરાત્રે શિવે સ્યાતમ રાત્રે શિવે નિકામે નિકામે મેનઃ પર્જન્યો પરે ભગો ફલવત્યો નતો થદયઃ પદ્યન્તાંજો દક્ષિણો નઃ કલ્પતં હવે પાંચ આશીર્વાદ ભગવાન પાસેથી તમારે દરેકે માંગવાના છે આટલી વિધિ કરીએ ને એટલે કંઈક માંગવાનો અધિકાર મળે પૃથ્વી ઉપર એટલે પેલી આજ્ઞા એની હોય પેલી પૂજા એની હોય એટલે પૃથ્વીની પૂજા કરવામાં આવી બીજી પૂજા કોની કરી કળશની અંદર પાણીની આપણે બીજી પૂજા કરી શું કામ પાણીની પૂજા કરી તો શાસ્ત્રમાં લખ્યું ભગવાન કેવા છે એટલે શાસ્ત્રમાં લખ્યું ગુણંતુ દેવજના ગુણંતુ એટલે પવિત્ર દેવતાઓ બધા પવિત્ર છે તો હવે એની પૂજા કરવામાં પાણી કેવું જોઈએ તો કે પવિત્ર તો એના માટે શું કરવાનું તો ઘણી વખત માણસો અમને એમ કે મહારાજ અમે ગંગાજળ લેવા છીએ હવે એ ગંગાજળ તમે ડોલમાં નાખો ને એટલે ગંગાજળ અપવિત્ર થઈ જાય શું થાય ગંગાજળ અપવિત્ર થઈ જાય કારણ કે ડોલનું પાણી પવિત્ર નથી અને એ અપવિત્ર પાણીમાં તમે એક ટીપું ગંગાજળનું નાખો તો ગંગાજળ અપવિત્ર થાય ડોલાથી પવિત્ર ના થાય ગંગાજળ હોય ને તો એ જ ગંગાજળ ડાયરેક્ટ ભગવાનને ચડાવવું જોઈએ તો એ ગંગાજળનું સ્નાન કરે ડોલમાં ગંગાજળ પધરાવીને પછી એ બધે થોડું થોડું પાણી પધરાવી દો એ અપવિત્ર પાણી થાય એનાથી ગંગાજળ અપવિત્ર બને તો શું કરવાનું એટલે શાસ્ત્રમાં વેદમાં લખ્યું કે પાણીના દેવ એ વરુણ ભગવાન છે આપણે એ કળશમાં વરુણ ભગવાનની પૂજા કરી ચારે દિશાઓમાં તમે તિલક કર્યા એટલે એમાં ચાર વેદની આપણે પૂજા કરી બધા તીર્થોનું એમાં આવાહન કર્યું પછી એ પાણી તમે દરેક જગ્યાએ પધરાવ્યું ડોળમાં અમારા હાથમાં લઈ બધે છાંટ્યું શું કામ કે એ પાણી ભગવાનની કરવાની હોય એ કર્મ સાક્ષી છે અને તમે આ બધાને ઓળખો છો આ બધાથી તમે પરિચિત છો આ ભગવાન તમે ઓળખતા નથી એવું નથી બધાને ઓળખો જ છો અત્યારે હું તમને એમ કહું કે આકાશમાં ચાંદો છે તો તમે ના માનો તમે મારી ભૂલ કાઢો કે આ અદાનીની ખબર નથી પડતી એટલે તો સૂર્ય છે ઓળખો છો તમે એને પરિચયમાં છો પણ એ કર્મ સાક્ષી છે શું કામ આપણે એની સાક્ષીમાં કર્મ કરીએ આપણા વડવાઓ એમ કહેતા કે બ્રાહ્મણના વચને અને સૂર્યની સાક્ષીએ કોઈ પણ કર્મ કરવું જોઈએ સૂર્યની સાક્ષીએ જ કેમ કરીએ છીએ તો સૂર્યનો પહેલો નિયમ છે કે સમયમાં નિયમિત છે એનો સમય થાય ત્યારે ઉદિત થાય એનો સમય થાય ત્યારે અસ્ત થાય
બીજો એનો નિયમ એવો છે કે એ એક સરખો પ્રકાશ બધાને આપે છે. કોઈ કરોડો રૂપિયાના બંગલામાં માણસ રહેતો હોય તો કોઈ એક નાનકડું રોડમાંથી ઝૂંપડું બાંધીને રહેતો હોય ને તો એ પ્રકાશ બધાને એક જ સરખો છે. આ ધર્મનો માર્ગ છે અને ધર્મના માર્ગમાં તો એવા સાક્ષી હોવા જોઈએ કે જેની દ્રષ્ટિ બધા ઉપર એક સરખી હોય. એટલે સૂર્ય ભગવાનની પૂજા કરીએ છીએ અને શાસ્ત્રોમાં સૂર્ય પૂજાનું તો કેટલું મોટું મહત્વ છે. કાળનો ક્રમ છે ને આપણો બીજા દિવસનો પ્રતિષ્ઠાનો, એમાં વિશેષ સૂર્યનારાયણની પૂજા છે. શું કામ? એનું કવડું ફળ હોય. શાસ્ત્રકારો બતાવે કે જે વ્યક્તિ દરરોજ સૂર્ય પૂજા કરે ને એના 1000 જન્મ સુધી એના જીવનમાં ક્યારેય ગરીબાઈ આવતી નથી. એ સંપત્તિ આપનાર ભગવાન છે અને આપણા કર્મ સાક્ષી છે. એટલે સૂર્યની પૂજા કરી. કાલે વિશેષ સમજશું સૂર્ય પૂજાથી કેવા ફળ મળે. પછી દીવાની પૂજા, અગ્નિની પૂજા. શાસ્ત્ર બતાવે છે અગ્નિદૂતમ એ દેવતાઓના દૂત છે. તમે જેવા ભાવથી આજે પૂજા કરશો ને આ બધું કર્મ ભગવાન સુધી પહોંચાડવાનું માધ્યમ આ કલિયુગમાં આપણી પાસે ખાલી અગ્નિ છે. એટલે આપણે અગ્નિની પૂજા કરીએ છીએ. અને અગ્નિની ગતિ કેવી છે? ઉર્ધ્વ ગતિ છે. અગ્નિ ગમે આ પેટાવો ને ઉપર ભાગે, અગ્નિ કોઈની નીચે પડે નહીં. અને ગીતાજીના 15મા અધ્યાયમાં લખેલું છે પુરુષોત્તમ યોગની અંદર ભગવાન ક્યાં છે? ઉર્ધ્વ મૂલમ મધસાગમ સ્વતમ પ્રાહુરવ્યયમ. 15મા અધ્યાયનો શ્લોક છે ગીતાજીના. ઉર્ધ્વ મૂલમ ભગવાને સંસારની રચના કરી, આવો બધી નીચે છે. હવે આ શાખાઓને પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો એટલે એના માટેનો આ યજ્ઞ પૂજાનો બધો માર્ગ છે. આને તમે પકડી રાખો ને એટલે મૂળ સુધી પહોંચી શકો. એટલે દીવાની પૂજા. અને આપણી પૃથ્વીમાં તો ગુરુત્વાકર્ષણ બળ છે. તમે કોઈ વસ્તુને ઉપર ફેંકો ને તો એ પાછી નીચે પડી જાય. પણ અગ્નિ એક એવું તત્વ છે આ સંસારમાં કે તમે ગમે આ અગ્નિ પેટાવો કોઈ નીચે ના ઉતરે, અગ્નિ ઉપર જ ભાગે. એની ઉર્ધ્વ ગતિ છે. તમારે જીવનમાં પ્રગતિ જોતી હોય, તમારા બાળકોને તમારે આગળ વધારવા હોય તો દરરોજ સવારે મંદિરમાં દીવો પેટાવીને એના દર્શન કરાવવા જોઈએ. એનાથી શું થાય? આપણી પ્રગતિ થાય. એટલે દીવાની પૂજા કરવામાં આવી. 5મી પૂજા એના બ્રાહ્મણોની આપણે કરી છે. કારણ કે આ વેદ ભણવાનો અધિકાર છે ને એ બ્રાહ્મણને જ છે. તમે ભાગવત સપ્તાહ સાંભળો ને તો એમાં નિયમ લખેલા છે કે ભાગવત કથા વાંચવા વાળા કેવા હોવા જોઈએ. એટલે એના નિયમમાં લખ્યું વિરક્તો વૈષ્ણવો વિપ્રહ. વિપ્ર એટલે બ્રાહ્મણ. કોણ હોવું જોઈએ? બ્રાહ્મણ. વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકારી કેવલ ને કેવલ બ્રાહ્મણ જ છે. અત્યારની વાત થતી જ નથી કલિયુગની. કારણ કે અત્યારે તો ગમે વ્યાસપીઠ ઉપર બેસીને બધું વાંચવા માંડ્યા છે. પણ અધિકાર વેદ ભણવાનો બ્રાહ્મણનો હોય. એટલે તમે બ્રાહ્મણને પગે લાગ્યા કે જેનાથી આ ક્રિયા તમે કરી શકો. બ્રાહ્મણ આજ્ઞા આપે ને તો તમારાથી બેસીને પૂજા થાય. બ્રાહ્મણ આજ્ઞા ના આપે તો તમે અહીંયા બેસીને પૂજા કરી શકો નહીં. એટલે બ્રાહ્મણની પૂજા કરો. આ 5મી પૂજા દરેક કર્મમાં સૌથી પહેલા હોય. એટલે આપણે પ્રતિષ્ઠા યજ્ઞમાં સૌથી પહેલા એ 5 દેવની પૂજા કરીએ. તમારી સામે જેટલા ચિત્ર રાખેલા છે, ફોટા રાખેલા છે એ ભગવાન કેવા છે? પરોક્ષ. આપણે એને જોઈ શકતા નથી. એનો મતલબ એવો નથી કે ભગવાન નથી. ભગવાન તો છે પણ એ ભગવાનને જોવા માટે જે દ્રષ્ટિ જોઈએ ને એ આપણી પાસે નથી. એનો મતલબ એવો છે કે આ શરીરથી ભગવાનને મેળવી શકાય છે પણ આપણો પ્રયાસ છે ને એ પૂર્ણ નથી. અને આમાં તો તમારો પ્રયાસ પૂર્ણ હોવો જોઈએ. ગોતી લેજે અંદર છે ક્યાંય બહાર નથી. સૌની સુણે તારી કાન ના સુણે, તારા અંતરનો પુકાર નથી. અંદરનો ભાવ જોઈએ. મીરાએ અને નરસિંહ મહેતાએ ભગવાનને અંદરથી બોલાવ્યા છે એટલે ભગવાન આવ્યા. એમાં આપણી શ્રદ્ધા બરાબર હશે ને તો અહીંયા રાધા કૃષ્ણ ભગવાનને મૂર્તિની અંદર આવીને બેસવું પડશે. પણ એના માટે આપણી શ્રદ્ધા બરાબર હોવી જરૂરી છે. એટલે એક પરોક્ષ ભગવાન છે જેને આપણે જોઈ શકતા નથી. એટલે પહેલા 5મી પૂજા હોય. પછી આપણે દક્ષિણમાં પગે લાગ્યા એને કહેવાય ભૈરવ. દક્ષિણમાં કયા ભગવાન છે? ભૈરવ. આ સંસારમાં ગરુડ પુરાણ પ્રમાણે જો કોઈ સૌથી ખરાબ દિશા હોય ને તો એ દક્ષિણ છે. એટલે દક્ષિણ બાજુ ઘર ન હોવું જોઈએ, દક્ષિણ બાજુ આપણું સુવાનું ન હોવું જોઈએ. કારણ કે નેગેટિવિટી આપણી આવે, આપણા ઘરની અંદર ખરાબ વિચારો આવે.
અને એ જગ્યાનો પ્રભાવ હોય દક્ષિણ એ આવે જ. ઘણા માણસો એમ કહેતા હોય હું કંઈ માનતો નથી. આપણા માનવાથી ના માનવાથી કંઈ પ્રકૃતિમાં ફેર પડવાનો નથી. તમે ના માનતા હો તો પણ સવારે સૂર્ય ના ઉગે એવું ના હોય, એ તો ઉગે જ, એ નિયમ છે. એમાં આ દિશાઓની બધા દેવતાઓની ઇફેક્ટ છે. તમે દક્ષિણ બાજુ તમારું ઘર રાખો એટલે તમે વિચારતા થઈ જાઓ ને થઈ જ જાઓ 110%. કારણ કે નેગેટિવ વિચારો ઘરની અંદર આવે. કોઈ ધર્મ કરો ને એમાં નેગેટિવ વિચારો ના આવવા જોઈએ. એટલે આપણે પગે લાગ્યા ભૈરવને કે અમારા જીવનમાં કે જગ્યામાં અસુરી તત્વથી અમારી રક્ષણ થાય. ઉત્તર દિશામાં હનુમાનજીની પૂજા હોય. બલ બુદ્ધિ અને વિદ્યા હનુમાનજીની કૃપાથી આપણા જીવનમાં પ્રાપ્ત થાય. એટલે હનુમાનજીને પગે લાગ્યા. પછી તમે સરસવ છાંટ્યા 10 દિશાઓમાં. તમને કાલે મેં સરસવ છટાવ્યા હતા, આજે છટાવ્યા છે, પછી કાલે છાંટવાના થશે ને પરમ દિવસે છાંટવાના થશે. એને કહેવાય દિગ રક્ષણ, દિશાઓમાંથી રક્ષા મેળવવી. એ શું કામ છાંટીએ છીએ એનો નિયમ હોય. તમે કોઈ માંગલિક કર્મ કરવા માટે બેસો ને એટલે એ સરસવ તમારા જમણા હાથ બાજુથી રાઉન્ડ મારીને છાંટવાના હોય. તમે કોઈ શ્રાદ્ધ કરતા હો કોઈની મુક્તિ માટે તો ડાબી બાજુથી એ છાંટવાના હોય. એટલે માંગલિક કર્મનો આ બધો નિયમ છે. એ માંગલિક કર્મનો નિયમ બરાબર આપણે પાલન કરીએ ને તો ભગવાન પછી એ પૂજાનો સ્વીકાર કરે. એને દિગ્રક્ષણ કહેવાય. એને પહેલા ભગવાનના મંદિરે લઈ જવાના હોય. ત્યાં આપણે બ્રાહ્મણને બોલાવી વિધિ કરી પછી બ્રાહ્મણ એના પર અભિષેક કરી દે ને પછી એને ઘરે જવાનું હોય. કારણ કે યાત્રા કરીને માણસ આવે ને એ કોઈ સામાન્ય ન હોય, એ દેવરૂપ ગણાય. એટલે 4 જગ્યાએ અભિષેક થાય. હવે જગ્યા શું કામ બદલાઈ? તો આવી રીતે જગ્યા તમારી એકવાર બેનતી હશે લગ્નમાં. ચોથો ફેરો પૂરો થાય ને એટલે બ્રાહ્મણો આમ બેસાડે. આપણે માણસ છીએ, ભગવાન નથી. ભગવાન હોય ને તો એના પત્નીના ડાબા ઉપર હોય. જો તમારા બધાના પત્નીમાં ડાબા ઉપર બેસે તમને 2 મિનિટ માટે ભગવાન બની જશે. શું કામ કે કોઈ તમે વિચાર કરી શકે તમારા ઉપર ન કરી શકે. અને આવી રીતે કઈ જગ્યાએ બેસવાનું હોય? એ તો અભિષેકમાં બેસવાનું હોય. પછી હારે યાત્રા કરવા જાઓ. પાછા તમારી જગ્યાએ બેસી જાઓ. ફોટો છે એ ગણપતિનું સ્થાપન છે. એની બાજુમાં ગણપતિના 16 માતાજી છે. એની આપણે પૂજા કરીએ છીએ. ગણપતિના કુળદેવી કેટલા હોય? 16. આપણે એક હોય કે 2 હોય, ગણપતિના 16 હોય. જ્યાં ગણપતિને બેસાડો ને ત્યાં એને બેસાડો. અને એની હારે 7 આપણા ગોત્રના માતાજી હોય કે જે આપણા ગોત્રને આગળ ચલાવનાર હોય. ગોપીઓ ભરવા જાય ને ત્યારે એમાં 24 માતાજીની પૂજા કરવાની હોય. પછી ગણેશ સ્થાપન પાસે ગોપીઓ રાખવાનો હોય. પરણીને જે બહુ આપણા ઘરમાં આવે ને એને ગોપીડામાંથી પાણી પીવડાવવાનું હોય. એ પાણી પીવે ને પછી તમારા ગોત્રમાં એ ભળે અને એનાથી જે સંતાનો થાય એ પછી તમારા ગોત્રના થાય. અને એ સંતાનોની અંદર સારું જ્ઞાન આવે. એટલે આપણે ગોપીઓ ભરવા જવાની પરંપરા છે. ગોપીઓ શબ્દ ખરો છે એને કહેવાય ગોત્રેજ પૂજા. અપભ્રંશ થયેલો શબ્દ છે એટલે ગોપીઓ. એટલે માતાજીની આપણે પૂજા કરવાની છે. પછી એની બાજુમાં જે સ્થાપન છે એ મહાકાળી જયાજય નમઃ જયામવયામિ સ્થાપયામિ દેવસેનાજય નમઃ દેવસેનામવયામિ સ્થાપયામિ સ્વધાજય નમઃ સ્વધામવયામિ સ્થાપયામિ સ્વાહાજય નમઃ સ્વાહામવયામિ સ્થાપયામિ તુષ્ટિજય નમઃ તુષ્ટિમવયામિ સ્થાપયામિ તમારા કુળદેવી માનું નામ દઈ બદલાવો. કુળદેવી નમઃ કુલદેવી મવયામિ સ્થાપયામિ શ્રીજય નમઃ શ્રિયમવયામિ સ્થાપયામિ લક્ષ્મીજય નમઃ લક્ષ્મીમવયામિ સ્થાપયામિ ધૃતિજય નમઃ ધૃતિમવયામિ સ્થાપયામિ મેધાજય નમઃ મેધામવયામિ સ્થાપયામિ હવે તમારે ચોખાના બેદાના નામ બદલાવાના. સુપ્રતિષ્ઠિતા વરદાહ વિદ્યો ચંદનમાં ફૂલ બોલી એક ફૂલ તે વાટકામાં બદલાવી દો. સર્વો વિચાર સમર્પયામિ હવે પાછો ચોખાનો વાટકો હાથમાં લઈ લો. અહીંયા સોનાના ગાંડા, સોનાના કુંડલ, પહેરવાના કપડા, બેસવાનું આસન, પંચપાત્ર, તલભાણું, ગૌરવથી માળા આ બ્રાહ્મણને ઘરે આપી આવીએ. પછી બ્રાહ્મણ આપણે અમને આવે. અને નરસિંહભાઈ મને 2 વાર કીધું પછી તમે કાંટા બાંધી દેજો બધે. પણ આમાં ક્રમ હોય. પેલા બ્રાહ્મણના કાંટા બંધાય ને પછી બીજા બધાના કાંટા
બંધાય. એટલે અહીંયા સ્વાગત બધા ભગવાનનું કરવાનું છે. બધા ભગવાનનું સ્વાગત થાય, પછી ત્યાં પહેલા બ્રહ્માજીની પૂજા થાય, પછી બધા ભૂદેવોને તિલક સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિ સુંદર નંદ મુકુંદ प्रतिगृह्यतां पतिं